હેલો ફ્રેન્ડ્સ, તેજલ્સ કિચનમાં આપનું સ્વાગત છે। તો આપણે વિન્ટર સ્પેશિયલ એકદમ સરસ એવી વાલોર પાપડી, તો અહીં મેં દેશી વાલોર પાપડી લીધી છે। તો દેશી વાલોર પાપડીને એકદમ સરસ ભરેલા રવૈયા બનાવીશું। તો તમે કદાચ યુટ્યુબ પર ક્યાંય પણ આ રેસીપીને જોઈ નહીં હોય તો આજે એકવાર આપણે જરૂરથી ટ્રાય કરી લઈશું આ રેસીપી। તો સૌપ્રથમ અહીં મેં દેશી વાલોર પાપડી લીધી છે, એકદમ ફ્રેશ હોવી જોઈએ અને આ રીતે એકદમ કૂણી પણ હોવી જોઈએ। આગળથી અને પાછળથી ભાગ હટાવી અને એને આ રીતે ખોલી લેવાની છે પાપડીને, અને અંદરથી પણ ચેક કરી લેવાની છે। અને આ રીતે બધી જ પાપડીને આપણે ખોલીને રવૈયા ભરી શકાય એ રીતે એને તૈયાર કરી લેવાની છે। તો મેં બધી જ પાપડીને સરસ રીતે ધોઈને એકદમ ફ્રેશ જ લીધી છે, અને આ રીતે પ્રેસ કરશો તો એકદમ સરસ પાપડીનું મોઢું છે એ ખુલી જશે, અને આ રીતે પાપડી ખુલી જશે ને એકદમ કૂણા દાણા હોય એને પણ રહેવા દેવાના છે, કાઢી લેવાના નથી। તો બસ બધી જ પાપડી આ રીતે એકદમ સરસ રીતે સર્વ કરીને રેડી કરી લેવાની છે। તો હવે શાક ભરવાનો મસાલો બનાવીશું। તો અહીં મેં 2 ચમચી જેટલા સિંગદાણા લીધા છે। તમે વધારે પણ ઉપયોગમાં લઈ શકો છો, તમને ભાવતા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો। અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું। 1 થી 1.5 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું। ધાણા જીરું પાવડરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, અને તીખું જો વધારે ભાવતું હોય તો એ પણ તમે વધારે એડજસ્ટ કરી શકો છો। તો મેં 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે, સાથે જ ચપટી જેટલી હિંગ લીધી છે, અને 1 ચપટી જેટલું જીરું એડ કર્યું છે। જીરું સ્કીપ પણ કરી શકો છો। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લેવાનું છે, અને 1 થી 2 ચમચી જેટલો જ બેસન એડ કરવાનું છે, વધારે નથી એડ કરવાનું, ફક્ત એમાં બાઇન્ડિંગ હોય એ રીતે। 10 થી 12 જેટલી લસણની કળી એડ કરીશું। અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું, અને થોડી ખાંડ એડ કરીશું। જો ગળપણ ભાવતું હોય તો આ શાકમાં થોડું ગળપણ હોય તો સરસ લાગે છે। અને 2 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું, અને સાથે જ 2 ચમચી જેટલા તલ પણ એડ કરી લઈશું। હવે બધું જ એકદમ સરસ આપણે દરદરી કે એકદમ સ્મૂથ ફાઇન પેસ્ટ બનાવી શકીએ છીએ। તો ફાઇન પેસ્ટ કે સ્મૂથ પેસ્ટ જે રીતે બને એ રીતે બનાવી અને આ રીતે પાપડીની અંદર આપણે એને ભરી લેવાની છે, સ્ટફ કરી લેવાની છે। તો આ શાક એકદમ સરસ લાગે છે, ખાવામાં પણ કંઈક અલગ લાગે છે। તમે સ્ટાર્ટર તરીકે પણ એને ખાઈ શકો છો, અને ખરેખર બહુ જ સરસ લાગે છે, બનીને પણ ફટાફટ તૈયાર થઈ જાય છે। તો જે વાસણમાં બનાવવાનું હતું એ જ વાસણમાં મેં રવૈયા ભરીને રેડી કરી લીધા છે। ઉપરથી 1 ચમચી જેટલું મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે, અને સરસ કલર આવે એ માટે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે। તમે લાલ મરચું પણ એડ કરી શકો છો, પણ લાલ મરચું પાવડર રવૈયા એકદમ સરસ બની જાય ત્યારબાદ જ એડ કરવાનું, જેથી કરીને બળી ન જાય અને કલર પણ સરસ આવે। અને આ રીતે આપણે થોડું છીંટા જેટલું પાણી લઈ અને પાણીના છીંટાથી એને ચડવા દઈશું। તો એકદમ ફ્રેશ થવાથી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે। તો જોઈ શકો છો, જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે 1 કે 2 વાર પાણીના છીંટા એડ કરી શકો છો, અને આવી રીતે જ આપણે એને બાફવાનું છે, બનાવવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી। તો એકદમ સરસ જોઈને ખાવાનું મન થાય એવા આપણા રવૈયા બનીને તૈયાર થઈ ગયા છે। તો ધાણા હોય તો એડ કરીને એકદમ સરસ સર્વ કરી શકીએ। તો સરસ બનીને તૈયાર થઈ જાય છે, ખાવામાં પણ ખરેખર બહુ જ સરસ લાગે છે। તમે રોટલા સાથે, રોટલી સાથે ખાઈ શકો છો, રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકદમ સરસ એવા ગુજરાતી ભરેલી પાપડીના રવૈયા બનીને આપણા તૈયાર થઈ ગયા છે, અને આ રવૈયાને તમે 1 કે 2 દિવસ સ્ટોર પણ કરી શકો છો, કેમ કે વગર પાણીએ બનાવેલા હોવાથી એ વધારે સમય ટકી શકે છે, અને એકદમ ડ્રાય સબ્જી છે। તો તમે ટિફિનમાં પણ સર્વ કરી શકો છો, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો પણ બનાવી શકો છો, ખાવાની ખરેખર ખૂબ મજા આવશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપીને, અને એકદમ સરસ અને મસ્ત બનીને તૈયાર